લાઈફ ઇઝ ઇઝી એન્ડ વેરી ટફ. જિંદગી બહુ સરળ પણ છે સાચે, અને જિંદગી બહુ મુશ્કેલ પણ છે. એક બહુ જ સુંદર વાક્ય એ છે કે આ બ્રહ્માંડમાં, આ પૃથ્વી ઉપર પરિવર્તન એ નિશ્ચિત છે. પરિવર્તન એ સ્થિર છે. પરિવર્તન સિવાય કશું જ શક્ય નથી. બધું જામી પડે છે. આ દુનિયામાં કશું હોય તો એ પરિવર્તન છે, બદલાતું રહે છે જગત. એ ઈશ્વરની રચના છે, અને એવું ના હોય ને તો જિંદગી ઝેર બની જાય. જો કુદરતને ગમે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું બદલતી રહે છે. અરે 12 કલાકનો દિવસમાં સૂર્ય બહાર આવે ને 12 કલાકની રાતની અંદર ચંદ્ર બહાર આવે. સતત બદલતી રહે છે કુદરત. વૃક્ષોમાં પાનખર અને વસંત આવે છે. નદીના પાણી ક્યાં એક જગ્યાએ સ્થિર રહે છે, નીકળ્યા ત્યાંથી સતત વહેતા રહે છે. સમુદ્ર જેવો સમુદ્ર પણ લહેરો દ્વારા વારંવાર મોજા થઈ બની અને કિનારે આવે છે, અને પાછો ઓટ બનીને અંદર જતો રહે છે. પક્ષીઓ પણ બદલાય છે, પશુઓ પણ બદલાય છે. કશું સ્થિર નથી. માનવી સ્થિર કેવી રીતે થઈ જાય? ખરેખર કહું, માનવી પણ સ્થિર નથી. જો આપણે ગર્ભમાં હતા ત્યારે આટલા હતા, પછી બાળપણ આવ્યું, પછી યુવાની આવી, પછી પ્રૌઢત્વ આવ્યું, વૃદ્ધત્વ આવ્યું, અને જીવન અંત આવ્યું. જો એ ક્રમ પણ બદલાતો રહે છે. બાળપણ કાયમ નથી, યુવાની ગમે છે પણ કાયમ નથી, મૃત્યુ નથી ગમતું તોય કાયમ છે. બધું બદલાતું રહે છે. તો એવું બનશે જિંદગીમાં કે સારું પણ થાય, ખરાબ પણ થાય, ગમતું થાય, અણગમતું થાય, એવું બધું બન્યા કરશે. એ પ્રમાણે તમે બદલાતા રહો. યુ હેવ ટુ ચેન્જ યોર મૂડ. આમ થયું, ચલો આમ થઈ જઈએ. તેમ થયું, ચલો તેમ થઈ જઈએ. બદલાતા રહો. તમારો અદ્ભુત સમય ચાલે છે તો એ પ્રમાણે જીવો. શ્રેષ્ઠ સમય ચાલે છે, જલસા છે, હા તો જલસા કરો સમય મુજબ. અરે અચાનક સમય બદલાયો, લાખોની ખોટ થઈ ગઈ, ઘરબાર વેચાઈ ગયા, બદનામ થઈ ગયા. હા તો જેવો સમય આવ્યો એ પ્રમાણે જીવો. રાણા પ્રતાપ મહેલમાં રહેતા, હારી ગયા, હા તો જંગલમાં જઈને ભીલ સાથે રહ્યા. ત્યારે એવું ન કીધું હું મહારાજા છું, નહીં, એ ભીલની સાથે જીવે. સમય પ્રમાણે બદલાવો. અને પછી અચાનક એની પાસે શક્તિ આવી, શસ્ત્રો આવ્યા, મદદ આવી, અને પછી પાછો રાણા પ્રતાપ બદલાઈ ગયો. ભીલમાંથી પાછો રાણો બની ગયો અને ફરીથી મેવાડ જીતી લીધું. સમય પ્રમાણે બદલાતા. જે બદલાશે એ બચી જશે. જે સ્થિર થઈ જશે, નહીં નહીં નહીં, હું તો ગુસ્સો કરું છું એટલે ગુસ્સો કરું છું. તમે જો આવું વિચારશો એમ, ભાઈ હું તો લોભી છું, હું લાલચું છું, હું અભિમાની છું, હું તો આવો જ રહીશ, બસ મારે નથી બદલાવું, હા તો જિંદગી તમારા માટે અઘરી છે. તો અઘરી છે. પણ જો તમે સમય સાથે, સ્થિતિ સાથે બદલાતા રહેશો તો તમારા માટે જિંદગી સહેલી છે.